इतना प्रिपेयर करेंगे तो चलेगा, इतना प्रिपेयर करेंगे तो कितने मार्क्स आएंगे। बिंदास पेपर ब्लूप्रिंट वाइज आएगा और इसी आईएमपी से आएगा पेपर 50 आउट ऑफ 50। जो मैंने एक पीडीएफ अपलोड किया था सभी का सभी पूरा उसमें से ही आया है, राइट। तैयार કરીને અમુક ક્વેશ્ચનની બાજુમાં આપે હશે કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે હવે 100% મતલબ કે મેક્સિમમ જેની આવવાની શક્યતા હોય એવા ક્વેશ્ચન્સ બધા વન બાય વન તમને અહીંયા જો આપેલા છે કે સર પેપર હાર્ડ આવશે, પેલી ચેનલ ઉપર એમ કે છે કે હાર્ડ આવશે, કીધું તું કે તમને પેપર ઈઝી આવશે, રાઈટ। અને આપણી આઈએમપી માંથી જ આવશે। અમારી ટીમ વાળાએ બધું ચેક કરી લીધું, ક્વેશ્ચન નંબર સાથે તમને નીચે પીડીએફ અમે અપલોડ કરી આપીશું કે આઈએમપી માંથી આ નંબરના ક્વેશ્ચન માંથી, એમસીક્યુ માંથી આ નંબરમાંથી, આ નંબરમાંથી। હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 12th બોર્ડના સ્ટુડન્ટ્સ? જોરદાર। તો છેલ્લા 10-15 દિવસથી અમારા ગુજરાતના બધા જ સ્ટુડન્ટ્સ રાઈટ આ જ વિડીયોની રાહ જોઈ રહ્યા હતા। પાછલી અમારી આપણી આ જે પણ આખી એક્ઝામ પ્રિપરેશનની અબકી બાર લિમિટ પારની આખી જે આપણી આ સિરીઝ ચાલી રહી છે એમાં છોકરાઓ તમને મેં સૌથી પહેલા એક વિડીયો તમને લોન્ચ કરીને તમારા માટે રેડી કરી આપ્યો હતો કે આવનારા 3 મહિના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તમે આ બધી મિસ્ટેક્સ કરતા નહીં, કેવી રીતે તમે ક્યાં ફસાવ છો, રાઈટ। કદાચ કોઈક સ્ટુડન્ટ્સે એ વિડીયો અમારો ના જોયો હોય તો તમે ખાસ એ વિડીયો જોજો। સેકન્ડ થિંગ, તમારા માટે આ સિરીઝમાં આપણે લાવ્યા હતા કે નેક્સ્ટ 100 ડેઝ એટલે કે આવનારા જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ 100 દિવસોમાં નેક્સ્ટ 100 ડેઝમાં તમારે કેવી રીતે આખી પ્રિપરેશન કરવાની છે એ તમને બધું સમજાવ્યું હતું, રાઈટ। પ્રિપરેશન કેવી રીતે કરવાની છે સમજાઈ ગયું। હવે ત્રીજી વસ્તુ તમને મેં જે પ્રોમિસ કર્યું હતું આજથી 12-15 દિવસ પહેલા કે હવે શું તૈયાર કરવાનું છે એનો 2025માં જે બોર્ડ એક્ઝામ થવાની છે એના માટેની મોસ્ટ આઈએમપી થિયરીનો આપણે જોરદાર તમારા માટે વિડીયો અને પીડીએફ લાવવાના છીએ। જે વિદ્યાર્થીઓ કદાચ આપણી ચેનલ પર નવા છે તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે તમારી માટે આ જે બધી મહેનત છે તમે બધા ખાલી 12-15 દિવસથી આ વિડીયો માટે રાહ જોઈ રહ્યા હતા। અમે 12-15 દિવસમાં બીજું કંઈ પણ એક પણ વિડીયો અમારો યુટ્યુબ પર અપલોડ થયો નથી। હું અને અમારી આખી ટીમ છેલ્લા 12-15 દિવસથી છેલ્લા 10-15 વર્ષના બધા જ પેપર લઈને બેઠા, બધું એનાલિસિસ, એનું એનાલિસિસ કરવું, એનું ટાઈપિંગ કરાવવું, બધું જ ગોઠવવું, બધું બહુ જ બધી એની પાછળ માથાકૂટ હોય છે। અમને પણ ઈચ્છા હતી કે બને એટલું વહેલું આ વિડીયો લોન્ચ કરી દઈએ। અમારો પ્લાન હતો કે 1 ડિસેમ્બરે તો આપણે આ લોન્ચ કરી દઈશું, પણ એની અંદર પરફેક્શન લાવતા કે ભાઈ એવી વસ્તુ બનાવી છે, રાઈટ, એવી વસ્તુ બનાવી છે કે બસ આખા ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ છે આપણા બધા જ વિડીયોમાં જોજો આપણા દિલથી પહેલેથી એક જ ઉદ્દેશ ચાલે છે કે આખા ગુજરાતના જેટલા પણ કોઈ નાના નાના ગામડા, જે પણ કોઈ ખૂણા છે, દરેક જગ્યાએ કોઈ પણ વિદ્યાર્થી બેઠો મૂંઝાય છે અને એને ખબર નથી પડતી કે મારે અત્યારે હવે છેલ્લા 2-3 મહિનામાં શું પ્રિપરેશન કરવી જોઈએ, કેવી રીતે પ્રિપરેશન કરવી જોઈએ, આઈએમપી મને ક્યાંથી મળશે, ચિંતા કરતા નહીં, રાઈટ। બસ દરેક વિદ્યાર્થીને હેલ્પ થાય એવા ઉદ્દેશથી બસ હજી અમે 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ એમ કરતા આજે લગભગ 12-14 દિવસે આખો પ્લાન પરફેક્ટ અમે રેડી કરી ચૂક્યા છીએ। તો બસ છોકરાઓ, તો જે પણ સ્ટુડન્ટ આપણી ચેનલ પર નવા છે ખાસ ફરીથી કહી દો તમે બસ અમારો જે એફર્ટ્સ છે તો એફર્ટ્સ અમે જે આપીએ છીએ તો અમને એના વળતર માટે તમારે જસ્ટ ખાલી અમારા વિડીયોને સબસ્ક્રાઇબ છે, લાઇક છે, બરાબર, શેર કરી રાખો। અને તમને છોકરાઓ જણાવતા અમને આનંદ થાય છે કે છેલ્લા 3-4 વર્ષથી દર વર્ષે બોર્ડ એક્ઝામના 2-3 મહિના પહેલા આ જ રીતે ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં આપણે આઈએમપી આપીએ છીએ, રાઈટ। એ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે અને માર્ચ મહિનામાં જે દિવસે કેમિસ્ટ્રીનું 12th સાયન્સનું પેપર પૂરું થાય તે દિવસે સાંજે 6:30 વાગે પેપર પૂરું થાય પછી સાંજે 7-7:30 વાગે પણ બનાવેલો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરેલો છે। એ વિડીયોમાં જે ડિજિટલ બોર્ડ પર પાછળ પીડીએફ ફરતી હોય એમાં અમે ચેન્જ ના કરી શકીએ, તો એ પીડીએફ બંને પીડીએફ બોર્ડ એક્ઝામના 3 મહિના પહેલાની અને બોર્ડ એક્ઝામના પેપરની પણ બંને પીડીએફ, બંને વિડીયો અવેલેબલ છે। તમે જોજો આખા પેપર આપણી જ આઈએમપીમાંથી આવે છે। ઓલ ઓવર ગુજરાતના બધી જ સ્કૂલ, બધા જ કોચિંગ સેન્ટરો, બધા જ વિદ્યાર્થીઓ પાસે બસ બધા જ વોટ્સઅપ ગ્રુપમાં આ જ આઈએમપી ફરતી હોય છે। તમે આજથી જોશો તો તમને આઈડિયા પણ આવવાનો છે કે બધે જ આ જ આઈએમપી બધા જ વોટ્સઅપ ગ્રુપમાં તમારા સ્કૂલના ટીચર્સ પણ તમને આ જ પીડીએફ આપશે કે નહીં તમે આ કરો, આટલા લેવલની જેટલી પરફેક્શનવાળી મહેનત કોઈ જગ્યાએ કોઈએ કરી નથી, ધીસ ઇઝ ધ બેસ્ટ, રાઈટ। બસ એટલે આપણી આઈએમપી આખા ઓલ ઓવર ગુજરાતમાં વખણાય છે। અને બસ છોકરાઓ, જો ભગવાનની ઈચ્છા હશે અને માપસરનું બેલેન્સ પેપર આવશે તો આ વર્ષે પણ 2025માં પણ
આપણી જ આઈએમપીમાંથી મોટા ભાગનું 50માંથી 50 થિયરી વાળો જે ભાગ છે રાઈટ આવવાનો છે, પણ અતિશોક્તિ વધારે ઓવર લાગે એટલે આપણે 50માંથી 50 કરતાં પણ મેક્સિમમ 40-45 માર્ક્સનું લગભગ બધે બધું આવશે, બટ છતાં પણ આપણે 40-45 માર્ક્સનું તો આપણી આઈએમપીમાંથી આવશે ને આવશે જ. બરાબર છોકરાઓ? તો બસ તમને સર જલ્દી હવે આઈએમપી શું છે અમને બતાવી દો. પહેલી વસ્તુ કે આઈએમપી શું છે, પીડીએફ શું છે, તો તમને દેખાડવાની જ છે. ખાલી પીડીએફથી નહીં થાય, શું કેવી રીતે તૈયારી કરવાની છે, આખી એક્ઝામ જે બોર્ડના પેપર બનાવવાવાળા જે છે એને કઈ સ્ટ્રેટર્જીથી પેપર્સ બનાવે છે અને અમે કઈ સ્ટ્રેટર્જીથી હવે તમારા માટે મોસ્ટ આઈએમપી આપીએ છીએ કે આ વર્ષે આ કરજો, ખાસ પૂછાયું છે. તો બધા ચેપ્ટર વાઇઝ તમને સ્ટેપ બાય સ્ટેપ આખું પરફેક્ટ નવી જે બ્લુપ્રિન્ટ છે આપણી 2025 માટેની એ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારા માટે જોજો આખી બધી વસ્તુ. એક તો પહેલું ચેપ્ટર વાઇઝ, બીજું માર્ક્સ વાઇઝ, ત્રીજું યર વાઇઝ કે ભાઈ કયા વર્ષે કયો ક્વેશ્ચન ક્યારે પૂછાયો છે, એમ આખું પરફેક્ટ તમારા માટે બધું જ એનાલિસિસ કરીને બહુ પરફેક્ટ મસ્ત રેડી કરેલું છે છોકરાઓ. રાઈટ? તો સૌથી પહેલા આપણે એ પીડીએફ બાજુ આગળ વધીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજાવતો જાઉં. ગુજરાત બોર્ડ એક્ઝામ 2025 માટે કેમિસ્ટ્રીની મોસ્ટ આઈએમપી થિયરી. સૌથી પહેલું આપણું છોકરાઓ દ્રાવણો ચેપ્ટર છે. તો દ્રાવણો ચેપ્ટરમાં આપણે 2 માર્ક્સના કોઈ ક્વેશ્ચન આવતા નથી, 3 અને 4 માર્ક્સના જ ક્વેશ્ચન આવે છે. હવે 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચનને આમ જુદા પાડવા અઘરા છે કે ભાઈ આ ક્વેશ્ચન પર્ટિક્યુલરલી 3 માર્ક્સમાં, આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં. પણ તમે અહીંયા જોશો તો તમને બતાવું કે જો આ બધી જ આઈએમપી થિયરીનું તમને લિસ્ટ આપેલું છે આખું પરફેક્ટ. એમાં કયો ક્વેશ્ચન કયા વર્ષે ક્યારે લેટેસ્ટ ગુજરાત બોર્ડ 2024માં માર્ચ અને જૂનમાં એક્ઝામ થઈ હતી. રાઈટ? એના સાથે કયો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમે જુઓ. આ એક જ દાખલો જે છે 12 નંબરનો એ ગુજરાત બોર્ડ જુલાઈ 2022માં 2024માં, ફરી પાછો 13 નંબરનો દાખલો 2022-2023. તો જનરલી આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં બરાબર તમારે લખવું હોય તો બધું લખતું જવાનું, 3 માર્ક્સમાં થિયરી આવવાના ચાન્સીસ છે અને 4 માર્ક્સમાં 110% એક્ઝામ્પલ દાખલો જ પૂછાય છે. તમે જોશો તો અહીંયા ગણતરીના માંડ 10-15 એક્ઝામ્પલ અમે મૂકેલા છે. બસ આ 10-15 એક્ઝામ્પલ કરશો, 1, 2, 3, પછી અહીંયા 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 છે. 12 જ એક્ઝામ્પલ છે. કદાચ એકાદો ક્યાંક ઉપર હોય તો 12-14 જ એક્ઝામ્પલ તમારે કરવાના છે. 4માંથી 4 માર્ક્સ તમારા ખિસ્સામાં. બોલો, એકદમ ઇઝી. એટલા બધા ઇઝી દાખલા છે એક્ઝામ્પલ્સ. અને પાછું આ એકલું પીડીએફ ને યુટ્યુબ પર આપણા જે પણ કોઈ આ બધા માટેના વન શોટ વિડીયો બનાવેલા છે એ તમને આ પીડીએફમાં એ વિડીયો રાઈટ અહીંયા તમને લિંક પણ મળી જાય. તમારે બીજું કંઈ જ કરવા, તમારી પાસે પીડીએફ આવે, આ પીડીએફમાં જેટલા પણ ટોપિક છે જસ્ટ ખાલી અહીંયા ક્લિક કરો, ઓન ધી સ્પોટ તમે યુટ્યુબ પર પહોંચી જવાના છો. મતલબ કે તરત તમને ક્યાંય વસ્તુ શોધવા નહીં જવી પડે, એ તમને મળી જવાની છે. તો આ ચેપ્ટરમાંથી તમે છોકરાઓ જોશો તો જુઓ, ગયા વર્ષે મેં તમને કીધું એ પ્રમાણે કે 3 માર્ક્સમાં આ રીતે થિયરી પૂછાય છે. રાઉલ્ટના નિયમને આધારે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે સમીકરણ મેળવો, તેના તારણો જણાવો. ગયા વર્ષે 2024માં. પછી જૂનમાં પણ તમે જુઓ, અભિસરણ અને અભિસરણ દબાણ સમજાવો, દ્રાવણના અભિસરણ દબાણ પરની દ્રાવ્યનું મોલર દર શોધવાનું સૂત્ર સમથિંગ તારવો, એવું છે જુલાઈમાં. મતલબ કે 3 માર્ક્સમાં થિયરી પૂછાય છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ એમ થાય કે સર અમારા ઇંગ્લિશ મીડિયમ માટે આ પીડીએફ અવેલેબલ જ છે. યસ, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે પણ ઇંગ્લિશમાં પીડીએફ અવેલેબલ થવાની છે. પીડીએફ ક્યાંથી મળશે, એનું સોલ્યુશન કેવી રીતે મળશે આ બધા જ ક્વેશ્ચનોનું, એ બધી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવવામાં આવશે આગળ. બરાબર? જોતા રહેજો. તો આ છોકરા તમને હવે મગજમાં બેસી ગયું કે હવે થિયરીમાં જો કરવાની કેટલી છે. અહીંયા ગણતરીની થિયરી છે. મને એવું લાગે છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી હેનરીનો નિયમ જે લખેલી છે થિયરી એ પૂછાઈ નથી. તો આ છે ક્યાંય તમને દેખાતું નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછાઈ શક્યો છે. તો હેનરીનો નિયમ પૂછાઈ શકે એવો છે. પછી આ બાષ્પશીલ દ્રાવ્ય વાળું છે ને, બાષ્પશીલ દ્રાવકમાં આ બંને એકને એક જ ક્વેશ્ચન છે, 2 નંબર અને 3 નંબર બંને. રાઈટ? ખાલી પૂછવાની સ્ટાઇલ અલગ છે. પણ આ જે છે અબાષ્પશીલ દ્રાવ્ય વાળો એ ક્વેશ્ચન 2018માં પૂછાયો તો એના પછી પૂછાયો નથી. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો વાળો. તો કદાચ હવે આ વર્ષે પૂછાવાના ચાન્સીસ છે. પછી આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વચ્ચેનો તફાવત પણ કદાચ પૂછાવાના ચાન્સીસ છે. તો જેટલા પણ આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સમાં થિયરીમાં પૂછાઈ શકે એવા કેટલા 8 ક્વેશ્ચન. 8માંથી પણ 2 ક્વેશ્ચન તો કેવા છે કે જે લાસ્ટ યર જ પૂછાઈ ગયા છે, લગભગ આ વર્ષે તરત ના પૂછાય. બીજા 1-2 ક્વેશ્ચન એવા છે કે એકના એક જ ક્વેશ્ચન છે, જસ્ટ ખાલી લખેલું અલગ અલગ રીતે. આમ જોવો તો 5 કે 6 જ ક્વેશ્ચન છે. એ 5 કે 6 થિયરી પ્રિપેર કરવાની, 12 એક્ઝામ્પલ, તમારા કેટલા માર્ક્સ? 7 માર્ક્સ ખાલી આ ચેપ્ટરમાંથી તમારા આવી જવાના છે. એમસીક્યુ માટે શું કરવાનું છે જે આગળ તમને બધું સમજાવું છું. રાઈટ?
ચાલો નેક્સ્ટ ચેપ્ટર પર આપણે આગળ જઈએ. યસ, હવે આ ચેપ્ટર એવું છે કે એમાં 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ બધા જ આવવાના છે. પહેલા આપણે 3-4 માર્ક્સમાં જઈએ. તમે 3-4 માર્ક્સમાં તમે જોશો છોકરાઓ, તો આમાં એ લોકો એવું કરે છે કે 3 માર્ક્સમાં એક્ઝામ્પલ લઈ લે છે અને 4 માર્ક્સમાં થિયરી. પણ અંદર એમને બદલવું હોય તો બદલી શકાય. અને આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ જ બધા એવા છે કે 3 અને 4 અંદર આમથી આમ ચાલે છે ટાઈપના. તો તમે જોશો અહીંયા 3-4 માર્ક્સના જે ક્વેશ્ચન છે એમાં તમે જો છેલ્લા 2-3 વર્ષમાં ગુજરાત બોર્ડ 2022, જુલાઈ 2023, 2024 ક્વેશ્ચન તમે જોજો અહીંયા. સૂકો કોષ અને લેડ સંગ્રાહક 2022માં ફરી પાછો એનોડ કેથોડની પ્રક્રિયા કરીને આ રીતે પૂછ્યું. સૂકો કોષ અને લેડ સંગ્રાહક છે. હજી ઉપર એકવાર જોજો તમે અહીંયા. ક્યાં ગયું? અહીંયા. યસ, સૂકો કોષના એનોડ કેથોડ, મતલબ કે છેલ્લા 2022, 23, 24 3 વર્ષમાં સૂકો કોષ અને લેડ સંગ્રાહકના એનોડ કેથોડની પ્રક્રિયા પૂછાય છે. આ છે કે નહીં? 2024 સૂકો કોષના એનોડ કેથોડની પ્રક્રિયા. પછી 2022માં છે સૂકો કોષ અને લેડ સંગ્રાહકની એનોડ કેથોડની પ્રક્રિયા. 2023માં એનોડ કેથોડની પ્રક્રિયા, સૂકો કોષ અને લેડ સંગ્રાહક. છેલ્લા 3 વર્ષથી સૂકો કોષ અને લેડ સંગ્રાહક જે છે એની એનોડ કેથોડની. હવે આટલું એનાલિસિસ તમને તમારા કોઈ પણ સરે કરીને નહીં આપેલું હોય. તમે કેટલું પરફેક્ટ, દરેક સ્ટુડન્ટમાં એકદમ ગામડાનો બિચારો સાવ સાદો સિમ્પલ વિદ્યાર્થી છે, બહુ બ્રિલિયન્ટ નથી, એને પણ આંખની સામે જોઈને ખબર પડશે કે આ એકનું એક ક્વેશ્ચન છેલ્લા 3 વર્ષથી પૂછાય છે. સમજાય ને? સમજાતું? હવે એના પછી બીજા ક્વેશ્ચન તમે જુઓ, તમને એમ થશે કે આટલું ઇઝી વસ્તુ. અહીંયા જોજો 2024માં 3 માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાયા છે એકદમ લોલીપોપ. તમે ખાલી ગભરાવ છો, રાઈટ? આ અમારું એનાલિસિસ. મેં તમને કીધું ને કે 12-15 દિવસથી મારી પાછળ માથાકૂટ કરતા હતા. શું કરતા હતા એ વસ્તુ, આ એનાલિસિસ તમને અત્યારે આમાં દેખાશે. આ પીડીએફ ડાયરેક્ટ જો મેં સીધી સ્ટાર્ટ કરી દીધી હોય તો અમારા માઇન્ડમાં હોય નહીં બધી વસ્તુ. આ બધું કેટલી બધી વાર અમે રિપીટ કરીને જોઈ ગયા, પી ગયા છે આખી આઈએમપી. અને એ આઈએમપી પીને મનોમંથન કરીને પાછી મગજમાંથી તમારા માટે રેડી કરેલી છે. હવે તમે જોજો 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી આ વસ્તુ પૂછાય છે. આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. નીચે આપેલો જે કોષ છે નર્નટ સમીકરણ ઈએમએફ આપણને આપેલું છે. આના માટે ખાલી નર્નટ સમીકરણ, એમાંય આ રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનનો 0, બીઆરનું મૂલ્ય આપેલું છે. હવે E0 તો આપણને બધાને ગણતા આવડે, નર્નટ્સનું સમીકરણ લખતા આપણને આવડે જ છે. બસ પૂરું થઈ ગયું. ક્વેશ્ચનમાં 2 સાંદ્રતાની અહીંયા વેલ્યુ આપેલી છે. ખાલી ક્વેશ્ચનમાં ફોર્મ્યુલા સૂત્ર લખો, ડેટા મૂકો, આન્સર લાવો. આટલી જ વસ્તુ કરવાની છે 3 માર્ક્સમાં. આટલું સિમ્પલ. અને આ બધા આપણા ઉદાહરણ સ્વાધ્યાયમાં આવી ગયેલા હોય એ ટાઈપના ક્વેશ્ચન છે. અહીંયા ક્લોરીન આપેલો હોય, અહીંયા બીઆર છે. આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન, સેમ એક્ઝેક્ટ એના જેવો જ 2024 બંને વાર એક જ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા છે. સિમ્પલ. તમને આ ટાઈપનો સાંકેતિક નિરૂપણ આપ્યું છે, એના પરથી કોષ પોટેન્શિયલ તમારે શોધવાનું છે. એકદમ સિમ્પલ. પણ હવે બીજી કહું છું, જે 4 માર્ક્સમાં એકચ્યુઅલી જે 3 માર્ક્સમાં પૂછાવું જોઈએ, આ બહુ જ મને ગમતી થિયરી છે અને ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ વચ્ચે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ હજી આજ સુધી એકવાર છેલ્લા 3-4 વર્ષમાં ક્યાંય પૂછાયું નથી. આ જૂના 2012, 13, 15, 16, 17માં સર શું હતું? તો બેટા 2020 પછી આપણો સિલેબસ ચેન્જ થઈ ગયો છે. એક્ઝામ પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ છે. આ પણ છેલ્લા 4 વર્ષમાં પણ એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ, સિલેબસ કેન્સલ થયો. એટલે છેલ્લા 4 વર્ષના પેપર પરથી જ ખાસ વધારે આપણે એનું પ્રિડિક્શન, એનો આઈડિયા લગાડી શકીશું કે હવે શું આવવાનું છે. બરાબર? તો જુઓ, આ કોલરોસ એ બીજે એક આઈએમપી થઈ, પૂછાયો જ નથી કોલરોસ. હવે ગયા વર્ષે અમે જે આઈએમપી આપી હતી, આ 2 ક્વેશ્ચન એના છે. લેક્લાન્સ એટલે કે સૂકો અને સંગ્રાહક કોષ. અમે અહીંયા છૂટા અલગ રીતે ક્વેશ્ચન આપેલા છે. આખો ક્વેશ્ચન બાળક તૈયાર કરે સ્ટુડન્ટ, એમાંથી ગમે તે વસ્તુ પૂછાય. તો સેમ ક્વેશ્ચન 2024માં બંને વાર પૂછાયો. સોરી, આગળ ઉપર બતાવ્યો મેં તમને હમણાં, પૂછાયો હતો. પછી બળતણમાં હાઇડ્રોજન કોષ એક ઇમ્પોર્ટન્ટ મને લાગે છે, ઘણા ટાઈમથી નથી પૂછાયો. તો લેડ અને શું કહેવાય, લેડ સંગ્રાહક કોષ અને આપણો સૂકો કોષ છેલ્લા 3 વર્ષથી પૂછાય છે. તો મને નથી લાગતું ચોથા વર્ષે રિપીટ થાય તો આપણે ખુશ જ થવાનું છે કે આટલું લોલીપોપમાં લોલીપોપ, હે ને? પેલું કહે છે ને કે ચેરી ઓન ધ કેક, મતલબ કે કેકમાં પણ ઉપર પાછી ચેરી. ઓહો, સ્પૂન ફીડિંગ, મોઢામાં કોડિયો આપે એમ છેલ્લા 3 વર્ષથી તો પૂછાય છે. ચોથા વર્ષે રિપીટ થાય તો બરાબર, તો ભગવાન જબ ઉપરવાલા દેતા હોય તો છપ્પડ ફાડ કે દેતા હોય. પણ કદાચ રાઈટ પ્લાન બીમાં કે કદાચ થોડું ટ્વિસ્ટ કરે તો ટ્વિસ્ટ ઇન ધ સેન્સ કે કંઈ નવું તો નથી, જે વસ્તુ નથી પૂછાય. બળતણ કોષ એક પણ વાર નથી પૂછાયો, રાઈટ? તો એના એનોડ કેથોડના સમીકરણ પૂછી શકે છે. એવા જે પણ કોઈ કોષ છે એના પણ આપણે સાઈડમાં તૈયાર કરી શકીએ છીએ. બરાબર? આગળ વધીએ થોડોક, હજુ આમાં જ જોજો. બધું પરફેક્ટ સમજતા રહેજો. આ પીડીએફ તમને મળવાની છે. હવે દાખલામાં તમે જુઓ, ગણીને અહીંયા 1, 2, 3, 4, 5
6 7 આ તો દાખલા છે ને થિયરી છે. હવે આ દાખલા અહીંયા તમે જોશો ને, સોરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 દાખલા છે. અને આમાંથી જે મેં સ્વાધ્યાયને લખ્યા છે ને છોકરાઓ, તમે ખાસ જોજો. આ 11 નંબર 12 નંબર 13 નંબર એ બધા તો એકદમ નાના દાખલા છે. પણ મને જૂના પેપરો જોતા એવું લાગ્યું કે આટલા સિમ્પલ દાખલા પણ એ લોકો 3 માર્ક્સમાં પૂછી શકે છે. કંઈ જ નહીં, તમે સ્વાધ્યાયના ક્વેશ્ચન જોજો ને 11 12 13, તમને થાય સર આવું પણ પૂછાય? નક્કીને 3 માર્ક્સમાં ઇઝી પેપર બનાવવા માટે પૂછી જ નાખે એવું છે. આ બધી વસ્તુ પૂછાવાના ચાન્સીસ ફૂલ છે. લખાણ સંબંધી આ બધા નાના ક્વેશ્ચન જ છે. બરાબર. આ જે ક્વેશ્ચન છે 20 નંબરનો, એ સ્વાધ્યાયનો આપણો 16 નંબરનો ક્વેશ્ચન છે. એનો જ ક્વેશ્ચન છે. 3 દ્રાવણો આપેલા છે, એમાં ખાલી દ્રાવણ થોડાક અહીંયા બદલ્યા છે. બરાબર, બસ એટલું જ છે. પછી આ ગયા વર્ષે 2022માં જોશો આ 2 ક્વેશ્ચન, એકના એક જ ક્વેશ્ચન જુઓ તમે. એનાલિસિસ જુઓ અમારું. જુલાઈમાં 2022માં છે ધાતુ ક્ષારણ સમજાવો અને અટકાવવાનો ઉપાય. ગયા વર્ષે ક્ષારણ એટલે શું? લોખંડના ક્ષારણનું રસાયણ સમજાવી અટકાવવાના ઉપાયો. સમજાય છે ક્વેશ્ચન? આમ તમે આ ચેપ્ટરમાં જુઓ તો હવે આના સિવાય વધીને બહારનું પૂછશે પણ શું? સમજાય કે નહીં? તો આ બધી આઈએમપી થી જેવું તમને પરફેક્ટ ખબર પડશે કે આટલા જ દાખલા કરવાના છે. તો આગલા ટોપિકમાં એટલે કે આગલા ચેપ્ટરમાં 12 15 દાખલા કરો, આમાં 12 15 દાખલા કરો, તો 4 માર્ક્સ સીધા 12 15 15. અને આ બધા દાખલા તમે જોશો ને તો બધા જ અલગ ટાઈપની વેરાયટીના નથી, 2 3 સેમ ટાઈપ છે, બસ એના જેવા જ હોય. અને બોર્ડ એક્ઝામમાં આ બધા ક્વેશ્ચનમાં એ લોકો કેવું કરે છે કે ક્વેશ્ચન બેઠો ટેક્સ્ટ બુકનો જ, ઉદાહરણ સ્વાધ્યાયનો જ, ખાલી થોડાક મૂલ્યો ફેરફાર કરી નાખે કે ભાઈ 10 મિનિટને બદલે એમ કરે 15 મિનિટ સુધી 5 એમ્પિયરને બદલે 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, બસ એમ નાના ખાલી જીરીક ચેન્જ કરે. જે આપણે પણ કંઈ આ બધા દાખલા ગોખીને તો જવાના નથી રકમ સાથે કંઈ. તો એક્ઝામમાં તમને બેટા યાદ પણ નથી આવવાનું કે ટેક્સ્ટ બુકમાં કેટલો આમાં અવરોધ આપેલો હતો, ટેક્સ્ટ બુકમાં કેટલા એમ્પિયર આપેલા હતા, કેટલી મિનિટ આપેલી હતી. રાઈટ, ટાઈપ આપણને ખબર હોવી જોઈએ કે આ ટાઈપનું સોલ્યુશન આનું આવું બને. સમજાય? તો આટલી જ વસ્તુ. હજી આના પછીનો એક વિડીયો હું સ્પેશિયલ એવી રીતે લાવવાનો છું કે ચેપ્ટર વાઇઝ, કે આ ચેપ્ટરમાંથી તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે આટલું તૈયાર કરો, આ ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે આટલું તૈયાર કરો, આ ચેપ્ટરમાંથી આટલું કરો, ખાલી આટલું જ તૈયાર કરો, બસ તમારા આરામથી પાસિંગ માર્ક્સ આવશે. બધા ચેપ્ટર તમારે કરવાની જરૂર જ નથી, આટલું જ કરો બસ ઇનફ છે. આવા બધા ટાઈપના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બધા જ ગાઈડન્સ માટેના આવવાના છે, પણ તમારે બેટા કરતું રહેવાનું છે. બરાબર, રાઈટ? તૈયારી મસ્ત કરજો અને અમને સપોર્ટ કરજો. અહીંયા સુધી વિડીયોમાં પહોંચ્યા તમને લાગે છે કે મહેનત કરેલી છે તો ખાસ આ વિડીયોને લાઇક કરવાનું. અમારી ચેનલ વિડીયો 8000 10000 15000 છોકરાઓ જોવે, પણ સબસ્ક્રાઇબ ખાલી 200 500 જણા જ કરે છે. બીજા બધા છોકરાઓ, ગુજરાતના છોકરાઓ સ્વાર્થી હોય છે, ટીચર્સને સપોર્ટ એટલો બધો કરતા નથી એવું બધા કહે છે. પણ ભાઈ મને એવો વિશ્વાસ છે કે આ છોકરાઓ અમને સપોર્ટ કરશે. બરાબર ને? તમે જેટલું ટીચર્સને સપોર્ટ કરશો એટલું ટીચર્સ આ વસ્તુમાં, આ યુટ્યુબ જે કોઈ પ્લેટફોર્મ છે કે જેની પર ટીચર પોતાનો કિંમતી સમય, એનો સ્ટાફ, આ તે બધું યુઝ કરીને તમારા માટે આ બધું મહેનત લાગે બેટા. આટલા બધા દિવસ એની પાછળ અમે મહેનત કરતા હોઈએ છીએ, આટલો બધો સ્ટાફ એની પાછળ એંગેજ હોય છે, બધું ટાઈપિંગ કરાવો, ગોઠવો, લાઇટ, પંખા, જે પણ બધી વસ્તુ આની પાછળ ઘણા બધા નાના મોટા એક્સપેન્સીસ હોય છે. તો સ્ટુડન્ટના સપોર્ટને કારણે ટીચર્સ વધારે આવી શકે છે. ઘણા બધા ટીચર્સને હું ઓળખું છું કે કોવિડ વખતે ઘણા બધા ટીચર્સ યુટ્યુબ પર હતા, પણ સ્ટુડન્ટનો જો એવો સપોર્ટ ના મળવાને કારણે અત્યારે એ ટીચર્સ યુટ્યુબ પર નથી ને બસ ઓફલાઈનમાં ક્યાંક ને ક્યાંક બિઝી થઈ ગયા છે. અને બધાનું કહેવું એવું હોય છે કે ગુજરાતના સ્ટુડન્ટ જેટલું આઉટ ઓફ ગુજરાતના સ્ટુડન્ટ, જે બીજા બધા જે ઇન્ડિયા લેવલના મોટા બીજા જે પણ કોઈ પ્લેટફોર્મ છે, જે પણ કોઈ સારા ટીચર્સ છે, બરાબર, કોઈ કદાચ યુપીએસસી જીપીએસસીના કોઈ ટીચર્સ છે, એ ખાન સર હોય કે વિકાસ દિવ્ય કીર્તિ સર હોય કે પછી કોઈ પણ ટીચર્સ હોય એ ફિલ્ડના, તો એમને જે ગુજરાતની બહારના બીજા સ્ટેટના સ્ટુડન્ટ જેટલો સપોર્ટ કરે છે એટલો સપોર્ટ ગુજરાતના સ્ટુડન્ટ કોઈ દિવસ ટીચરને કરતા નથી. રાઈટ? એ અમને પણ થોડો અનુભવ રહે છે, પણ તો પણ મારા કિસ્સામાં હું થોડો લખી છું કે કદાચ અમારો એફર્ટ્સ જોઈને ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને સપોર્ટ કરે છે. તો ખાસ તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, તો અમારા સબસ્ક્રાઇબર વધે, લાઇક્સ વધે, તો ઓટોમેટિક અમારા ટીમનો, અમારા બધાનો જુસ્સો વધે કે ચાલો આપણે છોકરાઓ પાછળ મહેનત કરીએ છીએ તો છોકરાઓ આપણને સપોર્ટ કરે છે. રાઈટ? ચાલો આગળ વધીએ હજી થોડુંક નેક્સ્ટ ચેપ્ટરમાં. યસ, નેક્સ્ટ ચેપ્ટર છે આપણું રાસાયણિક ગતિકી. છોકરાઓ આ ચેપ્ટરમાંથી પણ 2 માર્ક્સના 3 માર્ક્સના તમને જુઓ પરફેક્ટ આપેલું જ છે કે 2020માં અને 2022માં આ ક્વેશ્ચન પૂછાયો છે, પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત. તો આ ચેપ્ટરમાંથી પણ પહેલા 3-4 માર્ક્સ બાજુ આપણે જઈએ થોડા. યસ, જુઓ તમે 3-4 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં એક્ઝામ્પલ દાખલો જ પૂછાય છે. તમને જો અહીંયા બતાવી દઉં, અહીંયા આ રહ્યું.
યસ આ રહ્યો જુઓ છે આ 29 નંબરનો દાખલો જે છે એ અહીંયા આવેલો છે જૂન 2024માં આપણા સ્વાધ્યાયનો જ દાખલો છે. પછી ઉદાહરણનો દાખલો જુઓ આ 9 નંબરનો 2022માં 2023માં 2024માં એક જ દાખલો છેલ્લા 3 વર્ષથી. આગલા ટોપિકમાં એક જ થિયરી છેલ્લા 3 વર્ષથી પૂછાય છે. એક જ દાખલો છેલ્લા 3 વર્ષથી પૂછાય છે. અને અમુક કહે છે કે જૂના વર્ષોના પેપર કરીએ તો એમાંથી શું બેનિફિટ, રાઈટ, કે શું આપણને આવડે, સેમ વસ્તુ રિપીટ થાય ના થાય, પૂછાય ના. 3 વર્ષથી 22, 23 અને 24. ફરી આ ક્વેશ્ચન જુઓ છે 2022માં 14 નંબરનો, 2023માં 17 નંબરનો. તો આ તમે ક્વેશ્ચન જો તમને ખબર પડે કે એકના એક જ ક્વેશ્ચન કેવા રિપીટ થાય છે. એકના એક ક્વેશ્ચન જુઓ બબ્બે નજીકના વર્ષોમાં. આ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય. આ તમે બે ક્વેશ્ચન જુઓ. પહેલા 10 અને 11 નંબરના ક્વેશ્ચન જુઓ શાંતિથી. એ બંનેની તમને હું પેર બનાવી આપું છું એટલે તમને આઈડિયા આવે. આ બે ક્વેશ્ચન જુઓ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા વ્યાખ્યાયિત શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 2023માં, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય 2022-24. શૂન્ય ક્રમની પ્રક્રિયા જ 2022, 2023, 2024 એકની એક જ થિયરી. પ્રથમ ક્રમની પ્રક્રિયા વાળું છે વેગ અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય 2020, 2022, 2024. છેલ્લા 4 વર્ષમાં 3 વાર. આ પણ છેલ્લા 4 વર્ષમાં 3 વાર. કેમ કે બીજું છે જ નહીં. શું પૂછાય? છેલ્લા 4 વર્ષમાં શૂન્ય ક્રમ 2022, 23, 24. પ્રથમ ક્રમ 2020, 22, 23. 3 વાર છેલ્લા 4 વર્ષમાં પૂછાય છે. તો આ એનાલિસિસ તમે જોશો તમને આઈડિયા. એકનો એક દાખલો 2022, 2023, 2024 છે. આ કેવી રીતે પેપરમાં આપણને ક્વેશ્ચન્સ આવે છે જો તમને આઈડિયા આવે કે આ લોકો એટલા બધા પણ અઘરા પેપર નથી બનાવતા. આઈએમપી છેલ્લા વર્ષમાં થોડા પેપર રિફર કરો, થોડું સ્ટ્રેટેજીથી કોઈક ટીચર તમને સમજાવે એમ પ્લાનિંગથી કામ કરો. આરામથી તમારા 50-60 આવે છે તો 70-80 ઉપર આવશે. 70-80 આવે છે તો આરામથી તમારા 85-90ની આસપાસ આવશે. 90 આવે છે તો એમાં પણ 2, 4, 5 માર્ક્સ વધારીને 95, 98, 99 સુધી તમે પહોંચી શકો છો. જે પ્લાનિંગ આપવામાં આવે છે જેટલું પરફેક્શન જે કરશો મસ્ત રિઝલ્ટ આવશે. બરાબર. હવે આ આરહીએનએસ વાળો ક્વેશ્ચન જે મોસ્ટ ટાઈમ એટલો બધો નથી. કેમ તો કે 2017માં પૂછાયો હતો. હમણાં ઘણા બધા ટાઈમથી પૂછાયો નથી. હવે સ્વાધ્યાયના બધા દાખલા ઇમ્પોર્ટન્ટ છે પણ નથી પૂછાય તો કરી નાખવાના. લખાણ સંબંધી આ ઇમ્પોર્ટન્ટ છે. 8 અને 11 રહી ગયા છે તો ચાન્સીસ છે આ જે પૂછાઈ ગયા છે પહેલા જે બાકી છે તરત તૈયાર કરો હમણાં ને હમણાં જ. ક્લિયર બધાને? ચાલો ઉપર 2 માર્ક્સમાં આપણે જોઈએ આમાં જ. સોરી, હા 2 માર્ક્સમાં જુઓ છોકરાઓ તમે ક્યાં ગયા. યસ 2 માર્ક્સમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો આ તો બહુ દૂર છે બટ જુલાઈ 2022 અને જુલાઈ 2000 એટલે કે જૂન 2024 છે ક્વેશ્ચન. એકનું એક જ. આ એક ક્વેશ્ચન પ્રક્રિયાક્રમ. નજીકના વર્ષોમાં એકના એક ક્વેશ્ચન તમારે કેવો થાય છે? રિપીટ થતા હોય છે. ક્લિયર છોકરાઓ? સમજાય છે બધાને બધું જ? બરાબર છે. જોતા જજો. ચલો નેક્સ્ટ આવે આપણે. બરાબર. હવે હું થોડું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પર જાઉં. આ ડીએફ પછી લઉં છું હમણાં. ચલો સવર્ગ સંયોજન. આ ચેપ્ટર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ. આમાં પણ છોકરા તમારે 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના ક્વેશ્ચન. ફરી પાછા આપણે 3-4 માર્ક્સ આપણે પહેલા ભેગા કરવાના. સોરી 2 અને 4. હવે 4 માર્ક્સમાં ક્વેશ્ચન તમે જોજો તમારું પણ દિલ ખુશ થઈ જાય ને તો મને કહેજો. 4 માર્ક્સમાં જે ક્વેશ્ચન્સ તમને પૂછાય છે યસ આ ક્વેશ્ચન જુઓ તમે. સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે NiCN4 સમતલીય ચોરસ અને NiCl4 સમચતુષ્ફલકીય ભૂમિતિ જુલાઈ 2022 અને જૂન 2024માં. અને આનો આ જ ક્વેશ્ચન અમે ગયા વર્ષે આ સ્ટાઇલથી પૂછાયો હતો. આપણે અલગ સ્ટાઇલથી અલગ રીતે તમને આપેલો હતો આઈએમપીમાં. જો આ રીતે કે ભાઈ આટલા જે પ્રકારના સંકરણ છે તમે તૈયાર કરી નાખો. આમાંથી જ પૂછાય છે. આ CN વાળો 2019માં એકવાર પૂછાઈ ગયો હતો છે અહીંયા આપેલો છે. તો આના એકને એક આ જો છે આ 2019માં પણ પૂછાયો હતો. તો NiCl4 NiCN4 2019માં અલગ રીતે પૂછાયા હતા. અમે આઈએમપીમાં આપ્યા હતા જ. તો એના જ ક્વેશ્ચન 2024માં આવ્યા કે નહીં ફરી પાછા? આ NiCN4 2024માં છે 2 વાર. પછી અહીંયા છે એકને એક જ ક્વેશ્ચન 2022માં તમે જોવા રહ્યો FeH26. તો 4 માર્ક્સમાં અહીંયા આ જે પણ કોઈ ક્વેશ્ચન છે કેવી રીતે બધા પૂછાય છે તમને જો વારાફરતી બધા જ આપેલા છે. ગયા વર્ષે 2023માં કેટલો સિમ્પલ ક્વેશ્ચન. આ એક પદાર્થ છે એનું આયુપીએસસી નામ લખો. આ નામ છે એના પરથી આયુપીએસસી લખો. પછી આ 2 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં કે આ અણુચુંબકીય છે એના પ્રતિચુંબકીય છે સમજાવો. તો આપણી આ CrNH36
NiCN4 વાળો. તો આ બધા જ ક્વેશ્ચન પહેલેથી આઈએમપીમાં છોકરાઓને આપેલા જ હતા બધા. તો એના એ જ ક્વેશ્ચન વારાફરતી અલગ 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 સ્ટાઇલથી પૂછાય છે. આ રહ્યો જુઓ, NiCl4 2- અણુ ચુંબકીય છે, બરાબર. તો આમાં જે વર્ણન આવે છે એની જ વસ્તુ જૂન 2024માં NiCl4 સમચતુષ્ફલકીય છે. તો એકની એક જ વસ્તુ બંનેમાં સમજાવવાની. થિયરી એક જ છે. સંકરણ આવે, ચુંબકીય ગુણધર્મનું આવે, જે રીતે પૂછે તમને, પણ લખવાની તો વસ્તુ એની જ સમજાવવાની છે તમારે. એટલે આ ભાગ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારો આમાં ચાલી રહ્યો છે કે નહીં? બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે બધી જ. હવે એમાં ઉપર જોઈએ આપણે, જુઓ અહીંયા, યસ. હવે આ બધા ક્વેશ્ચન તમે જુઓ, 2022, 21, 22, 23, 24માં જેટલા પણ ક્વેશ્ચન અલગ અલગ ટાઈપના પૂછાયા છે ને, એક ઓબ્ઝર્વેશન કહું કે તમે આમાં જોશો ને તો બંધારણીય સમઘટકતા વાળો ટોપિક છે ને, એ 2 માર્ક્સમાં હોટ ફેવરિટ છે. જોજો, આ ક્વેશ્ચન છે, આજે આ સમઘટકો સમજાવો, આના ભૌમિતિક સમઘટકો, આના ભૌમિતિક સમઘટકો છે. તો આ સવર્ગ સંયોજનો માટે સંયોજકતા બંધનવાદની કોઈ પણ 4 મર્યાદાઓ. પછી આ લિગેન્ડના પ્રકાર, ટાઈપ વાળો ટોપિક છે. તો 2 પછી અહીંયા જો આ રહ્યું, ક્યાં અહીંયા ક્વેશ્ચન છે, આ રહ્યું ધાતુ કાર્બોનિલ નહીં, સોરી, યસ. આ ચર્ચા કરો બંધન સમઘટકતા અને સવર્ગ સમઘટકતા. તો છેલ્લા 4 વર્ષમાં કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય તમે જોશો, તમને પરફેક્ટ આઈડિયા આવશે કે અચ્છા શું તૈયાર કરવાનું, શું તૈયાર નહીં કરવાનું, પૂછવાની સ્ટાઇલ કેવી છે એમની. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે જઈશું છોકરાઓ, જુઓ, બરાબર. ચાલો, ક્લિયર તમે બધા અત્યારે છો ને? બસ લાઈક આપતા રહેજો, કોમેન્ટમાં થેન્ક યુ, હાર્ટ બાર્ટ અમારા માટે મૂકતા રહેજો, બરાબર. અને આના પછીનો વિડીયો ચેપ્ટર વાઇઝ વાળું આપણે લેવાના છે કે ભાઈ બ્લુ પ્રિન્ટનું આખું એનાલિસિસ કરીને કે ભાઈ આ આટલું જ તૈયાર, એટલું મસ્ત તમને આપીશ કે આ 3 જ ચેપ્ટર કરો, પાસ પરફેક્શન સાથે, આટલું જ કરો. MCQ આ 3 ચેપ્ટર ના કરો, થિયરી ભાગ આટલો તમે કરો, આટલા માર્ક્સ તમારા પાકા. એ એનાલિસિસ જે તમને મળશે બહુ મસ્ત. બસ એ ટાઈપનો વિડીયો જોઈ તો નીચે કોમેન્ટમાં લખજો કે સર બ્લુ પ્રિન્ટ વાઇઝ, રાઈટ, એનાલિસિસ. તો બ્લુ પ્રિન્ટ વાઇઝ એનાલિસિસ વાળો વિડીયો પણ અમે લાવીશું. હવે હેલો આલ્કેન, હેલો એરિન છે, એમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન તમારે જે આવવાના છે. જુઓ, આ એક ક્વેશ્ચન તમે જોજો, બેન્ઝીનમાંથી બાયફિનાઇલ પરિવર્તન 2020, 2022, 2024, એકનું એક જ, કેટલી વાર એકનું એક ક્વેશ્ચન પૂછાય છે. તમે જુઓ બધા જ આ પરિવર્તનો કઈ ટાઈપના, આ 2 માર્ક્સમાં મોટા ભાગે બધા પરિવર્તન ટાઈપ. અહીંયા જો પરિવર્તન, આ પણ પરિવર્તન, અહીંયા પણ આ પરિવર્તન છે, અહીંયા પણ આ પરિવર્તન છે. તો આમાં માઇન્ડમાં રાખો કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સમાં લગભગ પરિવર્તન ટાઈપના 2020 થી ચાલુ કરી જુઓ આમ 2024 સુધી બધા જ પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન, પ્રક્રિયાઓ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી તમે જોશો ને તો જુઓ, આ 2 ક્વેશ્ચન, સોરી, હા, કોયડો જે આપેલો છે એ કોયડો 6.9 અને લખાણ, સોરી, સ્વાધ્યાયમાંથી 6.21, આ 2 ક્વેશ્ચન પૂછાય છે. તો ઉદાહરણ અને સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ ભાઈ તમારા માટે ઇમ્પોર્ટન્ટ તો છે જ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, રાઈટ, જો પેપર અઘરું આવશે, લખેલું છે હાયર લેવલ, બધી જ વસ્તુ આપેલી છે કે તમે આટલું તૈયાર કરો. કદાચ જો પેપર અઘરું નીકળશે તો વોટ ઇઝ ધ પ્લાન બી? તો પ્લાન બીમાં કે ભાઈ હાયર લેવલ, કે ભાઈ આ ઉદાહરણ સ્વાધ્યાયના પણ ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે. તો સર અમારે તૈયાર કરવાના, યસ, પ્લાન બીમાં પણ જે સ્ટુડન્ટના 50, 60, 70 માર્ક્સ આવતા હોય એમણે હજી સ્વાધ્યાયને ટચ કરવાની, અડવાની હમણાં જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો, કેમ કે કદાચ એકાદો પણ ક્વેશ્ચન આવી ગયો તો આપણી પાસે ઓપ્શન હોય છે કે ભાઈ 8માંથી આટલા લખો, હે ને, પછી ગમે તે 12માંથી 8 લખો, 9માંથી 6 લખો, તો ઓરમાં ઓપ્શનમાં પણ એ નીકળી શકે છે, રાઈટ. ચાલો આગળ વધીશું. હા, હવે જોજો, ચેપ્ટર 7માં 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના એકના એક ક્વેશ્ચન અલગ અલગ વર્ષે અલગ અલગ રીતે પૂછાયા હોય છે. પણ તમે જુઓ, આ કોલ્બી અને રીમાટીમાન 2022 અને 2024માં છે. પછી આ એકનું એક જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ માર્ચમાં પણ પૂછાયો અને જૂન પણ 2024માં પૂછાયો. એકનું એક જ છે આખું. આ બસ કયા ક્વેશ્ચન છે? બધા પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન છે. ક્યારે કયો પૂછાઈ શકે, જો બધા જ લેટેસ્ટ વર્ષ 2022, 23, 24ના બધા જ, કે ક્યારે ક્યારે કઈ રીતે કેવા ક્વેશ્ચન પૂછાય. નિર્જળીકરણ તમે જુઓ, અહીંયા જે થિયરી છે, આ મને બહુ જ ગમતી ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા આલ્કીન બનાવવાની પદ્ધતિ સમજાવો. ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવો છે, ટીક કરી રાખજો આપણે, બરાબર. ક્યુમિનમાંથી ફિનોલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઇઝી, 2024માં પૂછાઈ ગયેલું છે, બરાબર. આર્યું ક્યુમિનમાંથી ફિનોલ, આ એકની એક જ છે. આ લખ્યું છે ને, ઉચ્ચ શુદ્ધતા અને ઓછા ઉત્પાદન ખર્ચ દ્વારા ફિનોલનું ઉત્પાદન ક્યુમિન પદ્ધતિ.
આ સોરી ક્યુમિનમાંથી ફિનોલ છે ને, પદ્ધતિ તો એકની એક જ છે, આ બંને એકના એક જ ક્વેશ્ચન છે, અલગ અલગ વર્ષે થોડું અલગ અલગ સ્ટાઇલથી એ લોકો પૂછતા હોય છે. ઓકે, પછી આ જો ફરી પાછું છે એનિલિન અને ક્યુમિનમાંથી ફિનોલ છે, ક્યુમિનમાંથી ફિનોલ, ક્યુમિનમાંથી ફિનોલ, આ ક્યુમિન પદ્ધતિ 2018માં, 2023માં, સોરી 2022માં, અને અહીંયા ફરી પાછું એકવાર આવી ગયું છે ને, આ રહ્યું, ક્યાં ગયું, અહીંયા આપણે જોયું, યસ, એક અહીંયા, હા, 2018, 2024, 2022. તો એકના એક જ ક્વેશ્ચન છેલ્લા 4-5 વર્ષમાં અલગ અલગ રીતે તમને પૂછે, પૂછવાની સ્ટાઇલ બદલાય, પણ આપણે તૈયાર તો આનું આ જ કરવાનું હોય છે, રાઈટ? ચલો આગળ વધીએ થોડાક આમાં. ચાલો, આ એ જ ચેપ્ટરના ક્વેશ્ચન છે, બીજા તમને એક્સ્ટ્રા મેં અહીંયા હાયર લેવલ કરીને પણ તમને પાછળ અહીંયા મેં મૂકીને આપેલા છે, બરાબર છે? ચાલો જોતા જજો આગળ. યસ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક. તો આ ચેપ્ટરમાં પણ આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિકની જો કેટલી પ્રક્રિયાઓ છે અને કયા ક્વેશ્ચન ક્યારે કેવી રીતે પૂછાય છે, જો આ બધા જ 2014, 16 જે જૂના, ભલે 2015માં, પણ અત્યારે એ સેમ ટોપિક અત્યારે હાલ આપણે ટેક્સ્ટબુકમાં છે, તમને આઈડિયા આવે કે 2015માં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય. તો હવે મને આ બહુ જ ગમતી ઇમ્પોર્ટન્ટ થિયરી છે, હેલ, હોલાર્ડ, જેલિન્સ્કી, પણ 2015 પછી એક પણ વાર નથી પૂછાઈ. તો મતલબ કે 2 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી પૂછવું હોય તો પૂછાય એવી મોસ્ટ આઈએમપી છે યાર. હા કે ના? ફેલિંગ કસોટી 2016માં પૂછાઈ હતી, હમણાં પૂછાયું જ નથી. આઈએમપી છે યાર ફેલિંગ કસોટી. ટીક કરતા જાઓ કે ફેલિંગ કસોટી ઇમ્પોર્ટન્ટ છે, હેલ, હોલાર્ડ, જેલિન્સ્કી વાળી થિયરી ઇમ્પોર્ટન્ટ છે. પછી આ જો આ ક્લેમેન્સન, પછી આ બધી અલગ અલગ વર્ષે પૂછાઈ ગયેલી થિયરીઓ છે, બરાબર? પછી ઉપર જે આપણે એકાદ બે જોઈ લઈએ, ક્યાં ઇમ્પોર્ટન્ટ હતી. યસ, જો મોસ્ટ આઈએમપી છે પણ નજર બહાર રહી ગઈ છે, કેનિઝારો પૂછાય જ નથી હમણાં ઘણા ટાઈમથી. ક્લેમેન્સન તો ગયા વર્ષે પૂછાઈ ગયું છે, બરાબર? પછી આમાં મિક્સમાં 2024માં લઈ લીધી છે, જો આ યસ પૂછાય, ફ્લેમિંગ અને હેલ હોલાર્ડ આવી ગઈ છે, બરાબર? સોરી, મેં હમણાં તમને કીધું ઘણા ટાઈમથી બાકી રહી ગઈ છે, પણ 2024માં આ રીતે મિક્સમાં પૂછાઈ ગઈ છે. એમ આ વર્ષે હવે એકનું એક જ છે, જો વુલ્ફ, આલ્ડોલ, ક્લેમેન્સન. તો અહીંયા ફરી પાછું ક્લેમેન્સન અલગથી 2024માં પૂછાય. અહીંયા 2000 ને આ કયું યર છે, અહીંયા આઈ થિંક 20માં, 18માં લગભગ અલગ અલગ રીતે આ પૂછાઈ ગયેલી છે વારાફરતી ગમે ત્યારે. તો એકના એક ક્વેશ્ચન અલગ અલગ રીતે આ બેની જોડી બનાવે છે. ક્લેમેન્સન તો અહીંયા પણ છે, આ રહ્યું જો ક્લેમેન્સન, પછી ક્લેમેન્સન, પછી ક્યાં ગયું ક્લેમેન્સન છે. હવે આ કયા વર્ષમાં છે? જૂન 2024માં, પછી અહીંયા 22માં, પછી અહીંયા લગભગ 18ની આસપાસમાં, ક્યાંક 18માં પણ એકવાર પૂછાયેલું છે. સમજાય? તો એકને એક જ ક્વેશ્ચન છેલ્લા 4-5 વર્ષમાં અલગ અલગ સ્ટાઇલથી, અલગ અલગના કોમ્બિનેશનથી, એકલી પૂછે, 2 ભેગા પૂછે, 3માં ભેગુમાં ક્યાંક એ આવી ગયો હોય, એમ અલગ અલગ રીતે આ લોકો પૂછતા જ રહે છે આપણને. ઓકે, આ ટોલેન્સ કસોટી જો 2018 અને 2020માં પૂછાયેલી છે. ક્લિયર? સમજાય બધાને બધું જ? આ બધી પ્રક્રિયાઓ આપણા જૂના સિલેબસમાં નહોતી, અને હમણાં રિસેન્ટલી 2020 પછી જે નવો સિલેબસ આવ્યો એમાંથી આવેલી છે. એટલે આ બધી પ્રક્રિયાઓ ડાયરેક્ટ હજી એક પણ વાર થિયરી તરીકે, થિયરીવાળા ભાગમાં, MCQ વાળામાં તો છે, પણ થિયરીવાળા ભાગમાં એક પણ વાર આવી નથી. તો આ બધામાં કેવું કોમ્બિનેશન સેટ કર્યું? પ્રોપેનમાંથી નીચે આપેલી પ્રક્રિયાના માત્ર સમીકરણ આપો, 1, 2, 3. તો આમાં પણ આ બે કેવા કોમ્બિનેશન સેટ કર્યા, એમ આમાંથી પણ એકાદું સેટ કરી શકે. સ્ટીફન પ્રક્રિયા, રોઝેનમુન્ડ, ગાટરમેન કોચ. આમાં ઇમ્પોર્ટન્ટ છે કઈ? રોઝેનમુન્ડ અને ગાટરમેન કોચ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આ બે બનાવી શકે. આ બંને રોઝેનમુન્ડ અને ગાટરમેન કોચ બંનેમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બને. તો બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ નીચે, બેન્ઝાલ્ડિહાઇડની બનાવટની માત્ર પ્રક્રિયાઓ જણાવો. રોઝેનમુન્ડ રિડક્શન અને ગાટરમેન કોચ 2 માર્ક્સમાં પૂછી નાખે. તો આ બધી પ્રક્રિયાઓ તૈયાર કરવી પડે, રાઈટ? આ બધી વસ્તુ આમથી આમથી, એકની એક વસ્તુ આમથી આમથી, એસિટોનમાંથી અનુવર્તી આલ્કેન બનાવવાની અલગ અલગ પ્રક્રિયાઓ 2019માં છે. આ 2000 ને લગભગ 23-24માં ક્વેશ્ચન પૂછાય છે કે 3 અલગ અલગ રીતે આલ્કેન બનાવવાની પદ્ધતિઓ જણાવો, એવો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર? હમણાં એકાદ તમને ચેપ્ટરમાં કંઈક આગળ બતાવું તમને, જો હું ક્યાં ગયો, હજી પાછળ આવશે. યસ, ત્રણ અલગ અલગ રીતે આ ચેપ્ટરમાં છે કે બીજા કોઈ ચેપ્ટરમાં છે, પણ 3 અલગ અલગ રીતે કેવી રીતે તમે બનાવી શકો. કદાચ તો એ વુલ્ફ, કિશ્નર, ક્લેમેન્સન વાળી પ્રક્રિયા હતી, અત્યારે મને મળશે નહીં, પણ એવો ક્વેશ્ચન તમે સોચજો બેટા, મળી જશે તમને
કે અલગ અલગ 3 રીતે છે ને એ બનાવવાનો છે, બરાબર, આલ્કેન. પછી આ એક સ્વાધ્યાયનો ક્વેશ્ચન 2023માં બહુ જ ડેન્જર પેપર નીકળ્યું હતું, ત્યારે સ્વાધ્યાયનો આ 10 નંબરનો, બરાબર, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો, બરાબર. પછી ગયા વર્ષે પણ આ સ્વાધ્યાયના અમુક વાર આવા આ ચેપ્ટરમાંથી સ્વાધ્યાયના અટપટા ક્વેશ્ચન પૂછાય છે. પણ આપણે તૈયારી એવી રીતે કરો કે કદાચ આ એકાદો ટોપિક પણ આવો ક્વેશ્ચન પૂછાયો તો આપણે ઓપ્શનમાં ઓરમાં નીકળી શકવાના ચાન્સીસ છે, બરાબર. પછી આલ્ડોલ ક્રોસ આલ્ડોલ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, આલ્ડોલ ક્રોસ આલ્ડોલ. ચાલો આગળ વધીએ. પછી જો હા કદાચ અઘરું પૂછાય તો આ બધા જે ક્વેશ્ચન તમને આપેલા છે અહીંયા સ્વાધ્યાયના આ બે તો ઉપર આપેલા જ છે, એના સિવાયના આટલા ક્વેશ્ચન પણ કોયડા લખાણ સંબંધીમાં ઇમ્પોર્ટન્ટ છે, સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ છે કે પૂછવા હોય તો પૂછી શકે આપણને. ચાલો પછી અહીંયા હવે અહીંયા જો આ એમપી આઇસોસાયનાઇડ કસોટી કહો કે કાર્બાઇલ એમાઇન કસોટી કહો, રાઈટ, 2022માં 2023માં બંને પૂછાઈ ગયેલી છે. પછી કેવી રીતે પૂછાય છે જુઓ, સોરી, હા હવે લેટેસ્ટ વર્ષમાં જઈએ કે છેલ્લા 2024 આપણને ક્યાં દેખાય છે, 2024 નીચે ક્યાં હશે ક્વેશ્ચન, યસ આ રહ્યો જુઓ, 2024માં આ ક્વેશ્ચન આપણને પૂછેલો છે આ રીતે, એનિલિનની કાર્બાઇલ એમાઇન ડાયએઝોટાઇઝેશન અને એસાઇલ પ્રક્રિયા, ફક્ત સમીકરણ, મસ્ત મસ્ત બધી પ્રક્રિયા છે. કાર્બાઇલ એમાઇન જે છે એ કસોટીનું એક સમીકરણ લખી નાખો એનિલિનનું, પછી ડાયએઝોટાઇઝેશન એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટવાળું, અને એસાઇલેશન કે એનિલિનમાંથી તમને યાદ હોય તો એક નામ આવે છે એસિટાનિલાઇડ, તો એસિટાનિલાઇડની જે પ્રિપરેશન બનાવટવાળો છે એ ટોપિક. તો 2024માં એ ક્વેશ્ચન પૂછાયો હતો. પછી નીચેના સંયોજનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાની પ્રક્રિયા, ઇથાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એનહાઇડ્રેટ, આ બધા પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન આવી ગયા. એની ઉપર જો પ્રાથમિક એલિફેટિક એમાઇન અને પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ કઈ HNO2 વાળી, બરાબર, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા લખો, પ્રાથમિક અને દ્વિતીયક, અને પછી પાછળ એમાં જળ વિભાજન કરીને આલ્કોહોલ બનતા હોય છે. ઓકે, પછી આમાં પરિવર્તન ટાઈપના, હવે આ બધા ક્વેશ્ચન તમે જોઈ લો. જો 2023માં ડાયઝોનિયમ ક્ષારમાંથી નારંગી રંગક અને પીળા રંગક, એટલે છેલ્લી થિયરી જે છે ને એઝો કપલિંગ વાળી, હા એઝો સંયુગ્મન, બસ એ આ થિયરીમાંથી, સોરી એ ટોપિકમાંથી આ પૂછાયું છે. પછી યસ આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનિલિનમાંથી 4 બ્રોમો એનિલિન, એનિલિનમાંથી 4 નાઇટ્રો એનિલિન, આ બંને બહુ મને ગમતી ને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. પછી એનિલિનમાં સાદું બ્રોમિનેશન છે, બસ આમ તો બધી ઘણી બધી પ્રક્રિયાઓ કામની છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને કીધું એ 3 તબક્કામાં નાઇટ્રોબેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન, પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન છે બધા જ. ચાલો આગળ વધીએ હવે થોડા, અને હવે આપણું આવશે આ યસ છેલ્લું ચેપ્ટર આપણું જૈવિક અણુઓ, કે જેમાંથી આપણા 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. 2 માર્ક્સમાં તમે જોશો છેલ્લે જુઓ આપણે હમણાં લેટેસ્ટ, યસ આર્યા તમે જુઓ તો ખરા ક્વેશ્ચન, ગોલીય અને રેસામય પ્રોટીન સંયોજનો વચ્ચેનો તફાવત, ગુજરાત બોર્ડ માર્ચ 2024 અને જૂન 2024, એકનો એક ક્વેશ્ચન. પછી આ ગ્લુકોઝના બંધારણમાં 5 OH સમૂહની હાજરી, જુલાઈ 2023 અને 2024, એકનો એક ક્વેશ્ચન. ગ્લુકોઝના બંધારણમાં આલ્ડીહાઇડ અને કીટોન સમૂહની હાજરી 2016 અને 2020, ગ્લુકોઝમાં આ કીટોન એનો જ આવી ગયો. આ 5 સોરી અહીંયા OH સમૂહ છે ને, OH સમૂહ, પ્રાથમિક OH સમૂહની હાજરી 2022 છે. પછી ઉભા રહો, હજી હમણાં ગ્લુકોઝના બંધારણવાળા ક્વેશ્ચન, આટલા ગ્લુકોઝના, પછી અહીંયા પણ છે જો ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં પ્રાથમિક આલ્કોહોલ સમૂહ અને કાર્બોનિલ, પ્રાથમિક આલ્કોહોલ જે અહીંયા શબ્દ હમણાં જ આવી ગયો, પ્રાથમિક આલ્કોહોલ અને કાર્બોનિલ એટલે કે CO સમૂહની વાત કરે છે 2018. ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ, કાર્બોનિલ એટલે કે જે આ સમૂહ છે આપણો CO વાળો સમૂહ, એ CO સમૂહ, પછી અહીંયા આલ્ડીહાઇડ સમૂહ, ફરી પાછો OH, એકનો એક ક્વેશ્ચન 2000 એક જ ટાઈપનો 2018માં છે, 2016, 2020, 2022, 2023, 2024, એક જ ટોપિકમાંથી આ 2018 1, 2, 3, 4, 5 ને 6, એક જ ટોપિકમાંથી 6 વાર ક્વેશ્ચન પૂછાયેલા છે ને છોકરાઓ. કેટલું પરફેક્ટ તમારા માટે એનાલિસિસ કરીને તમને સમજાવીએ છીએ કે જો આટલી વસ્તુ તૈયાર કરો તમે, બરાબર. પછી આ પ્રોટીનના વિકૃતિકરણવાળો ટોપિક હમણાં ઘણા ટાઈમથી સરખો પૂછાયો નથી, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ એકનો એક જ ક્વેશ્ચન છે પણ સારો ક્વેશ્ચન છે, બરાબર. પછી આગળ નીચે જોઈએ જુઓ,
યસ, ડીએનએ આરએનએ બંધારણ તફાવત પૂછાયો તો નથી હમણાં ઘણા ટાઈમથી. પછી યસ, આ ક્વેશ્ચન હું શોધતો હતો અહીંયા 2014. યસ, સુક્રોઝ નું બંધારણ જે છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે જૂન 2024માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, સમજાયું છોકરાઓ? તો આ બધા ચેપ્ટરના તમને આ રીતે આખા એનાલિસિસ તમને સમજાવી દીધા. હવે ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી છોકરાઓ એવા પણ છે કે જેનું સોલ્યુશન ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાં તમને ના મળે, અથવા કયા ક્વેશ્ચનમાં. આમ તો ટેક્સ્ટબુકમાંથી જેટલા પણ કોઈ પબ્લિકેશન છે અલગ અલગ ટાઈપના, એ બધા પબ્લિકેશનમાંથી બધેથી તમને આ સોલ્યુશન લગભગ બધેથી મળી જવાનું છે. છતાં પણ તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે સર અમને આ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન સરપ્રાઇઝ મેં તમને કીધું હતું કે આજના સેશનમાં 4-5 સરપ્રાઇઝ છે. તો એક સરપ્રાઇઝ પહેલું આ હતું કે તમારા માટે આઈએમપી વાળી પીડીએફ રેડી કરી દીધી. બીજું સરપ્રાઇઝ તમારા માટે એ છે કે આ બધા જ ક્વેશ્ચનનું આ જે ક્વેશ્ચન છે કયા ક્વેશ્ચનમાં કેટલું અને શું લખવાનું એક જ પીડીએફ તમને મળી જાય. તો બસ ખાલી બીજું કોઈ જ ટેક્સ્ટબુક, કોઈ પણ પબ્લિકેશન, કોઈ પણ બુક, ટ્યુશનના પેમ્પલેટ કંઈ જ વાંચવાનું નહીં. ખાલી એક જ પીડીએફ તમને મળી જાય. બસ એક જ પીડીએફની તમારે પ્રિન્ટ લઈ લેવાની અને બસ એમાંથી તૈયાર કરવાનું ચાલુ કરી દે. એક ચેપ્ટરના એવરેજ જો તો લગભગ 10 પેજની જેવા હોય તો 10 ચેપ્ટરના 100 પેજ, કદાચ થોડા ઘણા પ્લસ માઇનસ, બટ તમારે ખાલી 100 પેજ તૈયાર કરો એટલે થિયરીવાળા ભાગમાં આરામથી તમારા મિનિમમ 40 ઉપર 45 ઉપર, અને ઓપ્શન જો કાઢી નાખીએ કદાચ અટપટા ક્વેશ્ચન પૂછાયા અને ઓપ્શનમાં નીકળી ગયા તો 50માંથી 50 માર્ક્સ પણ તમારા આવી શકવાના ફૂલ ચાન્સીસ છે. તો તમારા માટે છોકરાઓ અમે એ પીડીએફ પણ તમારા માટે અમે રેડી કરી દીધેલી છે. યસ, રાઈટ? કે તમે સહેજ પણ ચિંતા કરશો નહીં. તો મોસ્ટ આઈએમપી થિયરીનું ફૂલ સોલ્યુશનની એક જબરજસ્ત અમારી ટીમવાળાએ મસ્ત બુક રેડી કરી દીધેલી છે તમારા માટે. મોસ્ટ આઈએમપી થિયરી 2025 એનું સુપર લેવલનું કવર ડિઝાઇન કર્યું છે. આ જે સોલ્યુશન છે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. એકદમ નોમિનલ પ્રાઇસ અમે રાખી છે 299. કોઈ પણ સ્ટુડન્ટે આ ખરીદવાની કંઈ જરૂર કહેતો નથી. તમારી પાસે ટેક્સ્ટ બુક, પેમ્પલેટ, કોઈ પણ અધર પબ્લિકેશન હોય એમાં બધા ક્વેશ્ચન્સ મળી જાય, તમે એમાંથી વાંચી શકો છો. પણ અમારી ટીમવાળાને અમને એવું લાગ્યું કે બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન બધા સ્ટુડન્ટ્સને ના મળી શકે, બધા પબ્લિકેશન એમની પાસે ના હોય, અને ખાલી એક સિંગલ પીડીએફ એમને એવી મળી જાય કે જેમાં બધી જ વસ્તુ એમને આપેલી હોય. ટેક્સ્ટ બુક પણ અડવાનું નહીં, કોઈ પણ પબ્લિકેશન પણ અડવાની જરૂર નહીં, કોઈ પેમ્પલેટ અડવાના નહીં, કંઈ પણ ફેંદવાનું નહીં, શોધવાનું નહીં. બધું એક જ સાથે એક જ પીડીએફ ખાલી ઝેરોક્સ કરાવી લે 100-125 પેજની, બધું જ એમાં એમને મળી જાય. તો અમે બધી જ ક્વેશ્ચનના બધા જ આ જે પ્રાઇઝ કેમ લઈએ છીએ, કેમ કે આ અમે પોતે પણ ક્યાંયથી અમે ડાઉનલોડ કરેલી છે નહીં, રાઈટ? આ બધી જ વસ્તુ અમે પોતે બધા સોલ્યુશન શોધેલા છે. કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ પાસે બધું જ ટાઈપ કરાવેલું છે, બધું એનું પ્રૂફ રીડિંગ કરવાનું, ફરી પાછું મોકલવાનું, ફરી પાછું હવે બધું પ્રૂફ રીડિંગ ફરી ચેક કરો, ફરી પાછું મોકલો. તો એની પાછળ ટીમવાળાએ ઘણો બધો એફર્ટ આપ્યો છે. ટાઈપિંગવાળા એક પેજના ઘણા બધા ટાઈપિંગની કોસ્ટ લેતા હોય છે. તો એ બધી કોસ્ટ, આ તે બધી ડિઝાઇનિંગ બધી વસ્તુ એનું ભેગું થતું હોય છે. બટ સ્ટુડન્ટને એના હાથમાં એ વસ્તુ કેટલી એકદમ મિનિમમ કોસ્ટમાં કે ભાઈ અહીંયા કેટલા રૂપિયામાં એને સુધી પહોંચી શકે એવી છે. તો આ પીડીએફ અમે રેડી કરેલી છે. જો તમારે જોઈતી હોય, તમને ક્યાંકથી મળી જાય એવું છે સોલ્યુશન, આ બધું આપણી ટેક્સ્ટબુકનું જ છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. બટ એક સિંગલ પીડીએફમાં બધું જોઈતું હોય તો તમે આપણી જે એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી, રાઈટ? ડિસ્ક્રિપ્શનમાં આ આઈએમપી વાળી પીડીએફ પણ તમને ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા. તમે પ્લે સ્ટોર પર સર્ચ કરશો, જ્ઞાનશાલા એપ્લિકેશન તમને મળી જશે. અહીંયા સાઇડ પર પણ તમને બતાવી દઈએ છીએ, અહીંયા પણ તમને દેખાડી દઈશું અમે કે તમને જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે રજિસ્ટ્રેશન કરો એટલે ઉપર જ તમને સ્ટડી મટીરિયલ નામથી એક ફોલ્ડર તમને દેખાશે. બસ ફ્રી અવેલેબલ છે. સ્ટડી મટીરિયલ નામના ફોલ્ડરમાં તમે ક્લિક કરશો, ત્યાં તમને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેની આખા ક્વેશ્ચનવાળી આ પીડીએફ છે તમને ત્યાં અવેલેબલ થઈ જશે. તમારે કોઈને પરચેસ કરવું છે તો તમને આ બુકનું કવર આ રીતે તમને ત્યાં આપેલું છે. આપણી એપ્લિકેશનમાંથી 299 તમે પે કરી, એકદમ સિમ્પલ. આપણે આમાં ગૂગલ પે, ફોનપેથી થઈ જાય. તમે ફ્લિપકાર્ટ, એમેઝોન પર કંઈ પણ વસ્તુ પરચેસ કરતા હોવ છો એ રીતે તમને આ 299 299 રૂપિયામાં તમે એને સરસ ડાઉનલોડ કરી શકશો. તમારા ઘરે નહીં પહોંચે કેમ કે ઓલ ઓવર ગુજરાતમાં પહોંચાડવું અમારા માટે બહુ ડિફિકલ્ટ છે. આ નોમિનલ કોસ્ટ જ લઈએ છીએ ખાલી. તો તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. એની તમે તમારી રીતે મોબાઈલમાં, કમ્પ્યુટરમાં કે પ્રિન્ટ કઢાવીને પણ તમે વાંચી શકશો. પણ હજી આ પીડીએફનું કામકાજ અમારી ટીમવાળા ચાલુ છે. લગભગ 10 ડિસેમ્બર સુધીમાં આ પીડીએફ અવેલેબલ થઈ જશે પરફેક્ટલી. એટલે તમને અવેલેબલ કરી આપીશું, રાઈટ? તમને મેસેજ, નોટિફિકેશન દ્વારા તમને જાણ પણ થશે. અમે ટ્રાય કરીશું કે બને એટલું વહેલું, આના કરતાં પહેલાં પણ
થઈ જાય. પણ મેં કીધું ને, અમને પણ એવું નથી મન થતું કે 10 ડિસેમ્બર શું કરવા તારીખ આપવી, કેમ આજે નહીં, પણ એની પાછળ ઘણો બધો ટીમવાળા ઘણા બધા કલાકો સુધી ટાઈપિંગવાળા એની પાછળ બેઠા રહે છે. તો એ બધા જે અવર્સ એફર્ટ્સ આપે છે, તો એમને પણ મારે કંઈક એની પાછળ વળતર પૈસા ચૂકવવા પડતા હોય છે. તો એના માટે એક નોમિનલ કોસ્ટ રાખેલી છે. તો અમારી જ્ઞાનશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાઈટ તમે આ પરચેસ કરી શકો છો. ના સમજાય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ બધું તમે સમજી તો ગયા કે ભાઈ શું વાંચવાનું, પણ તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટને એવું પણ છે કે સર હજી અમને જો એવી પ્રિપરેશન નથી, અમને આવડતું નથી સર, હવે છેલ્લા 2-3 મહિનામાં અમે કેવી રીતે તૈયારી કરીએ. તો એવા છોકરાઓને બસ ખાલી જાણકારી માટે કે છોકરાઓ આપણે 12th બોર્ડ અને ગુજકેટમાં 2025 માટેની આપણી બુસ્ટર બેચ આપણે લોન્ચ કરેલી છે રાઈટ, ખાલી માત્ર 2000 રૂપિયામાં. ભલભલા છોકરાઓ કે જે મોટા મોટા કોચિંગ સેન્ટર છે, મોટી મોટી સ્કૂલોમાં 2 લાખ 5-6 લાખ રૂપિયા ફી ભરી છે, છતાંય ત્યાં એમને જોઈએ એવું પ્રોપર સેટિસ્ફેક્શન સંતોષ મળ્યો નથી. અને એ બધા છોકરાઓ હવે આ બેચમાં જોઈન કરે છે. ઢગલાબંધ છોકરાઓ, આંકડો અમારાથી બોલાયો નથી, કે છે કે લોકોની નજર લાગી જાય એમ એટલા બધા છોકરાઓ અમારી બેચમાં જોડાય છે. અને અમે રોજ મોજ કરીએ છીએ. રાત્રે 9 વાગે એનો શેડ્યુલ હોય છે આ બેચનો, 9 થી 10:15, પણ આજ સુધી એક પણ વાર 10:15 પૂરું થયું નથી. 10:30 નહીં, 11:45 નહીં, 11, 11:30 સુધી અમારો સેશન ચાલતો હોય છે. અને છોકરાઓ આવી ઠંડીમાં પણ રાત્રે પણ 2-2, 2.5 કલાક લાઈવમાં કેમિસ્ટ્રી ભણે છે ને જબરજસ્ત છોકરાઓની બધી તૈયારીઓ થાય છે રાઈટ. તો આ બેચમાં શું આવવાનું છે એની થોડી શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી દઉં. ડિટેલ વિડીયોની છે ડિસ્ક્રિપ્શનમાં, આ પીડીએફમાં પણ તમને મળી જશે કે મેઇન બોર્ડ ગુજકેટ 2025 માટેનો આખો માસ્ટર પ્લાન છે કે તમને પરફેક્ટ બ્લુપ્રિન્ટ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી આ બેચમાં કરાવવામાં આવશે. ફોકસ્ડ, બીજું અહીંયા ત્યાં એલ ફેલ કશું જ નહીં, બસ એક્ઝામમાં આ પીડીએફ જોઈને તમને કેવું લાગ્યું, તો પીડીએફ આટલી જબરજસ્ત બની શકે છે, તેનું સોલ્યુશન કેટલું પરફેક્ટ હશે અને સોલ્યુશન એટલું જબરજસ્ત હોય તો એને ભણાવવા પાછળ અમે જે એફર્ટ્સ આપીએ છીએ ને એ કેટલો, બસ દિલથી એક એવો વિચાર છે કે ભાઈ જે લોકો એવું કહે છે કે ઓનલાઈનમાં ભણીને માર્ક્સ ના આવે, એ બધાને અમારે દેખાડી દેવું છે કે ઓનલાઈનમાં ભણીને પણ 99, 98, 97, 95, 96 ઢગલાબંધ છોકરાઓના ગયા વર્ષે માર્ક્સ આવેલા છે. અને આ વર્ષે પણ ઢગલાબંધ છોકરાઓ, મારી તો ઈચ્છા છે કે 100, 200, 500 છોકરાઓ એવા આ વખતે ઓનલાઈન બેચમાંથી આપણે તૈયાર કરવા છે કે 500 છોકરાઓના 90+ માર્ક્સ હોય. કોઈ પણ સ્કૂલની એવી તાકાત નથી, કેમ કે કોઈ પણ સ્કૂલમાં 1000, 2000, 5-5000 છોકરાઓ હોય 12th સ્ટાન્ડર્ડના, એવું ગુજરાતમાં એક પણ સ્કૂલ છે નહીં. પણ એક જ આપણી આ ઓનલાઈન જ્ઞાનશાળા એક એવી છે કે એમાં 1000, 2000, 3000, 4000, 5-5000 છોકરાઓ લાઈવ ભણવાના છે. અને એમાંથી આટલા બધા છોકરાઓના 500, 400, 200, 300 જેટલા પણ થઈ શકે એટલા વિદ્યાર્થીઓના અમે 90+, 80+, 85+, 70+ માર્ક્સવાળા ઢગલાબંધ છોકરાઓ મારે બનાવી દેવા છે. બસ આ એક ઉદ્દેશથી આ બેચમાં અમે જબરજસ્ત મહેનત કરીએ છીએ છોકરાઓ પાછળ, અને છોકરાઓ જબરજસ્ત મહેનત કરે છે. લાઈવ ક્લાસમાં તમને પરફેક્ટ થિયરી યાદ કરાવી દઈએ છીએ અમે, બરાબર. બોર્ડ એક્ઝામમાં શું લખવાનું, કેટલું લખવાનું, પરફેક્ટ તમને એ અહીંયા ભણાવવામાં આવશે. એની પીડીએફ પણ તમને મળી જશે કે આ ક્વેશ્ચનમાં આટલું લખવાનું, બરાબર. ચાલો, બીજી વસ્તુ એમસીક્યુનો માસ્ટર પ્લાન શું છે, તો કે ભાઈ એમસીક્યુ વાળો જે ભાગ છે, થિયરીમાં સર આઈએમપી થી તમારી ચાલી ગયું, એમસીક્યુ માટે સર અમે શું કરીશું, તો એમસીક્યુ માટે બેટા તમને આમાં ટોપ લેવલની નિંજા નોટ્સ મળશે. સુપર લેવલની એટલી જબરજસ્ત તમે નોટ્સ બનાવેલી છે. છેલ્લા 10 વર્ષના 15 વર્ષના તમને ચેલેન્જ, ગુજરાત બોર્ડના બધા જ ક્વેશ્ચન જોઈ લેવાની છૂટ, ગુજકેટના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી લેવાની છૂટ. હું તેમ કહું છું કે 80 થી 90% છેલ્લા 10-15 વર્ષના નહીં, છેલ્લા 36 વર્ષના નીટના ક્વેશ્ચન પણ તમે આ નિંજા નોટ્સ જોઈ, એની ટેકનિક જોઈ, આ બધી એમસીક્યુ સોલ્વ કરવાની જે ટ્રીક અમે જે આપીએ છીએ આ કોર્સમાં, એટલું શીખી ગયા ને, બોર્ડ ગુજકેટ નહીં, છેલ્લા 36 વર્ષના નીટના પણ 90% ક્વેશ્ચન, 100 કહું તો વધારે ઓવર થઈ જાય એટલે નથી બોલતો, 90% ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી નાખશો નીટ લેવલના. બોર્ડ ગુજકેટ તો હજી નીચે આવવાનું છે એમાં, તો બોર્ડના તો થઈ જ જવાના છે, ગુજકેટના થઈ જ જવાના છે. ટોપ મોસ્ટ આઈએમપી બધા જ એમસીક્યુ લાસ્ટ 15 વર્ષના ગુજરાત બોર્ડ અને ગુજકેટ, એટલે ગુજકેટની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી આખો આપણો આ ક્રેશ કોર્સ જે બુસ્ટર બેચ છે ચાલવાની છે રાઈટ. એમાં તમને આ બધા જ મટીરિયલ્સ જે બધા છે, નિંજા નોટ્સ, કોન્સેપ્ટ બુસ્ટર, ગુજરાત બોર્ડ પીવાયક્યુઝ, ગુજસેટ પીવાયક્યુઝ, આ બધાની પીડીએફ અને બધાના વિડીયો સોલ્યુશન, લાઈવ ડાઉટ સોલ્વિંગ, લાઈવ પ્રશ્નોત્તરી, બધું જ અમે ડેઈલી આ પ્રકારનું ચાલી રહ્યું છે,
બરાબર. એમાં આગળ વધીએ તો તમને ટેસ્ટ સિરીઝ મળવાની છે, થિયરી ટેસ્ટ, બોર્ડ લેવલ ટેસ્ટ, ગુજકેટ ટેસ્ટ, અને જોજો મેઇન વસ્તુ ઘરે બેઠા થિયરી ટેસ્ટ અને એના ચેકિંગ. બધા છોકરાઓને એવું છે કે ફૂલ સિલેબસના અમારે થિયરી ટેસ્ટ આપવા હોય તો કોઈ પણ ઓનલાઈન બેચમાં જોડાઈએ તો કેવી રીતે પોસિબલ છે? આ આપણી બુસ્ટર બેચમાં એ પણ પોસિબલ છે. તમે તમારા ઘરે બેઠા આ લેવલના થિયરી ટેસ્ટ આપી શકશો અને તમારા ઘરે બેઠા ચેકિંગ થઈને તમને મળી જશે. કેવી રીતે? એ અમારી સિક્રેટ મોનોપોલી છે. તમને બેચમાં જોડાશો પણ એ પ્રોમિસ છે કે ફૂલ સિલેબસના જે છેલ્લે તમારે પેપર પ્રેક્ટિસ કરવાની હોય છે એ ઘરે બેઠા ટોપ લેવલના પેપર મળશે. તમે લખી શકશો, અમને મોકલશો, ચેકિંગ પણ થઈ જશે અને તમને માર્ક્સ પણ મળી જવાના છે તમારા ઘરે બેઠા બેઠા. તો આ લેવલની ફેસિલિટી તમને કોઈ જગ્યાએ કોઈ આપવાનું નથી. બરાબર. બીજી વસ્તુ કે પર્સનલ કાઉન્સેલિંગ, ક્વેશ્ચન આન્સર સેશન. આમ તો અમે સ્પેશિયલ સેશન તો ગોઠવવાના જ હોઈએ છીએ, પણ સ્પેશિયલ સેશન કરતાં પણ દરેક સેશનના એન્ડમાં, દરેક લેક્ચર પૂરો થાય છેલ્લે 15-20 મિનિટ, અડધો કલાક છોકરાઓને જે પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો છોકરાઓ અમારી સાથે ડિસ્કસ કરે છે અને દરેકે દરેકના અમે સોલ્યુશન આપીએ છીએ જેથી છોકરાઓને દરેક વસ્તુ લાઈવ ફીલ થાય. સમજાય ને? લાઈવ એને રોજના રોજ જે પણ પ્રશ્નો છે આ રીતે તૈયારી કરો, આમ કરો, આમ કરો, એ જે બધી એને પરફેક્ટ બધી જ ઇન્ફોર્મેશન એમાં એને મળવાની હોય છે. અને એનું શિડ્યુલ આ ટાઈપનું છે. બેચ તો આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. સોમ, મંગળ, બુધમાં 9 થી 10:15 કેમિસ્ટ્રી છે, પણ કોઈ દિવસ 10:15 પૂરું થયું નથી. 11, 11:30 ફિઝિક્સમાં આપણી સાથે NB પરમાર સર છે, જેને તમે ઓળખો જ છો. બરાબર. તો એમનો 7:15 થી 8:45નો ટાઈમ છે. કોઈ દિવસ 8:45 પૂરું થયું નથી. 9, 9:15 સુધી ઉપર એક્સ્ટ્રા ઓવરમાં ચાલે છે. સ્ટુડન્ટને જેટલી મોજ આવે છે ને, અમે બધા પણ બહુ જ મોજમાં હોઈએ છીએ. બહુ મજા આવે છે એ બેચમાં. છોકરાઓ અત્યારે 50% ઓફમાં બસ નોમિનલ ખાલી 2,000 રૂપિયા, 2,000 રૂપિયા કેમિસ્ટ્રી, 2,000 રૂપિયામાં તમે ફિઝિક્સ ઘરે બેઠા આટલી બધી વસ્તુ ટોપ લેવલની મેળવી શકો છો એમાં તમે. રાઈટ. અમારી ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં જોઈન થવા આપણી જ્ઞાનશાલા એપ્લિકેશન છે. ફિઝિક્સમાં જોઈન થવા માટે આપણી ફાયર ફિઝિક્સ એપ્લિકેશન છે. એ તમે ડાઉનલોડ કરી, રાઈટ, આપણી સાથે NB પરમાર સર, રાઈટ, જોડાયેલા છે. આઈ થિંક એમનો ફોટો તમને બતાવી દો હમણાં. પેમેન્ટ માટે બહુ જ સિમ્પલ મેથડ છે. રૂટિંગ આપણે તમારે કોઈ પણ કોર્સમાં જોઈન થવું છે આમાં, લાઈક તમારે બુસ્ટર બેચમાં જોઈન થવું છે, બુસ્ટર બેચ ઉપર ક્લિક કરો, આ રીતનું ખુલશે. સિમ્પલ, બસ બાય નાઉ પર ક્લિક કરો, તરત ખુલી ગયું. અહીંયા યુપીઆઈમાં ફોન પે, ગૂગલ પે તમે પેમેન્ટ કરી શકો, નેટ બેન્કિંગથી કરી શકો, કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો. કદાચ તમારા પર્સનલ મોબાઈલમાં તમારે પેમેન્ટનો ઓપ્શન નથી, કોઈ બીજાના મોબાઈલમાંથી પેમેન્ટ લેવું છે, તો એના માટેની પણ ફેસિલિટી અવેલેબલ છે. અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરશો તો એ પણ તમને સમજાવી દેશે કે ભાઈ બીજા કોઈક નંબર પરથી પેમેન્ટ લેવું હોય તો એ પેમેન્ટ આપણે કઈ રીતે લઈ શકીશું. અમારા ઓફિસના નંબર પર તમે કોન્ટેક્ટ કરજો, ચોક્કસ તમને સમજાવી દેશે. એન્ડ ધ લાસ્ટ સરપ્રાઇઝ ઇઝ ધેટ કે ઘણા બધા નીટના સ્ટુડન્ટ અમને પૂછતા હતા કે સર આ વખતે નીટનો ક્રેશ કોર્સ આવવાનો છે. ગયા વર્ષે ઢગલાબંધ છોકરાઓ ગુજરાતના જોડાયા હતા અને આ વર્ષે આપણી પાસે ડિસેમ્બર મહિનામાં, બસ છેલ્લા કમિંગ સૂન છે, આવનારા અઠવાડિયા 10 દિવસ પછી ફાઇનલ ડેટ અમે ડિક્લેર કરીશું. બટ આ જસ્ટ ખાલી એક ટ્રેલર છે કે ફાસ્ટ ટ્રેક એક ક્રેશ કોર્સ બેચ આવવાની છે આપણી પાસે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આમ જોઈએ 5 મહિના, પણ વચ્ચે બોર્ડ એક્ઝામના 15-20 દિવસ કાઢી નાખીએ તો 4-4.5 મહિના આપણી પાસે છે. અને આ 4-4.5 મહિનામાં ટોપ લેવલની નીટની પ્રિપરેશન થવાની છે. ગુજરાતની કોઈ પણ બેચમાં ના થાય અને એમાં 3 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અવેલેબલ હશે. શું બેચમાં આવશે એ બધી જ ઇન્ફોર્મેશન આવનારા બધા વિડીયોઝમાં આવતી રહેવાની છે. બટ જેટલા પણ સ્ટુડન્ટ અત્યારે આ વિડીયો અહીંયા સુધી જોવે છે તો બસ ફરીવાર કે અમે આટલી બધી મહેનત તમારી પાછળ લગાડેલી છે અને કદાચ કોઈક જગ્યાએ નાની મોટી રાઈટ પ્રાઇઝિંગ કોસ્ટ રાખેલી છે તો એના માટે સોરી, પણ આ બધી વસ્તુ બેટા ફ્રીમાં ચાલતું નથી. હું એકલો પોતે હોઉં તો આ વસ્તુ ઇમ્પોસિબલ છે મારી માટે કે તમારા માટે આ PDF રેડી કરવી, આટલા બધા પેપરના એનાલિસિસ કરવા, બધી જ વસ્તુ કોઈક વ્યક્તિ ટાઈપ કરે છે તો એ પણ મફતમાં કામ નહીં કરે, એ પણ ટાઈપિંગ કરશે. આ કેમેરા, સ્ટુડિયો બધું જે ચાલે છે તો બધાની કોઈક ના કોઈક નોમિનલ કોસ્ટ લાગતી હોય છે. આટલો બધો જે સ્ટાફ છે એ બધાને પણ સેલરી આપવાના હોતા હોય છે. તો એ બધી આ સિસ્ટમ અમારે ચલાવવા માટે થઈ અને પણ અમે એમ ટ્રાય કરીએ છીએ કે બને એટલું એકદમ ઓછું, કે 2 લાખ, 2.5 લાખ, 5-5 લાખ રૂપિયા જે છોકરાઓ ફી ભરે છે તો એની સામે અમારી તો એના કરતાં કેટલા 10 ગણી ઓછી. 2 લાખમાં તમે સમજો કે 10 ગણું ઓછું કરે તો પણ 20,000 થાય 2 લાખના. તો અમે તો એના કરતાં 100 ગણા ઓછી, ખાલી 2,000 રૂપિયામાં, ખાલી 200-250 રૂપિયામાં તમને એ ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ કે જે તમને લાખ, 1.25 લાખ, 2 લાખ, 5 લાખ, 6 લાખ, ક્યાં 6 લાખ અને ક્યાં 2,000. અને તો પણ એ વિદ્યાર્થીઓ ડંકો વગાડીને કહે છે
કે જે વસ્તુ અમને 6 લાખમાં નથી મળી ને એ વસ્તુ અમને સ્ટાર્ટિંગના ખાલી 2-5 લેક્ચરમાં જ મળી ગઈ. 2000 તો પછી વસૂલ થશે અમારા. તો 6 લાખના 2000 કેટલા ટકા થાય, કેટલા ગણી ઓછી થાય એ તમે જોજો. તો આ સિસ્ટમ ચલાવવા માટે થઈને એકદમ નોમિનલ કોસ્ટ હોતી હોય છે. અમારે કેવા બંગલા બની જતા નથી. એટલે કદાચ કોઈક વિદ્યાર્થીઓને એવું લાગે તો એના માટે સોરી. અને કદાચ આ કોર્સમાં તમે ના જોડાઓ, ઓફલાઈન સ્કૂલ સેન્ટરમાં તમે સારામાં સારું ભણી શકો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બટ નોમિનલ 1500, 1000, 2000 પર તમે ભરતા હોવ છો અને એ તમારા રિઝલ્ટમાં 2, 5, 10, 15, 20, 25 માર્ક્સનો પણ જમ્પ લાવી દે તો મેરિટમાં એટલું બધું રિઝલ્ટ આગળ જાય છે એને કારણે. અને એ તમારા 2, 5, 10, 15, 20 લાખ પણ બચાવી શકે છે એ 2000 રૂપિયા. રાઈટ? જેને સમજાતું હશે એને સમજાશે, બીજા બધાને નહીં સમજાય. તો બસ છોકરાઓ, આ આઈએમપીની પીડીએફ તમે ઘણા બધા દિવસથી છોકરાઓ રાહ જોઈ રહ્યા હતા. તો બસ એટલા માટે જ આ પીડીએફ, એના માટેનું આખું એનાલિસિસ તમને સમજાવ્યું. રાઈટ? હજી પણ તમે બાકી રહી ગયો તો પ્લીઝ એકવાર લાઇક તો કરી આપો વિડીયોને. કરી દો અત્યારે ફટાફટ. થઈ ગયો? સબસ્ક્રાઇબ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી આપો તો અમારા સબસ્ક્રાઇબર, લાઇક, કોમેન્ટ્સ વધશે તો ઓટોમેટિક અમારી ટીમવાળા પણ વધારે જોશથી, વધારે ઉત્સાહથી, વધારે જોશથી મહેનત કરશે. અમે પણ વધારે જોશથી આની પાછળ ટાઈમ આપીને મહેનત કરી શકીશું. અમે બીજી જગ્યાએ પણ ડાયવર્ટ નહીં થઈએ. અને આના પછી બ્લુ પ્રિન્ટ વાઇઝ કે કયા ચેપ્ટરમાંથી શું કેટલું પ્રિપરેશન કરવાનું, કયા કયા ચેપ્ટર આપણે સ્કીપ કરી દઈએ, છોડી દઈએ તો ચાલે એમ છે, છતાં પણ આપણા માર્ક્સ આવી જાય. બરાબર છોકરાઓ? તો એ વિડીયો આવવાનો છે. તો બ્લુ પ્રિન્ટ વાઇઝ એનાલિસિસ સમજાવો એવું લખીને તમે કોમેન્ટમાં લખજો તો અમને પણ સમજાશે કે ચલો છોકરાઓને આ ટાઈપના વિડીયોની જરૂર છે. બાકી તમારે કોર્સમાં જોઈન થવું છે તો આપણી જ્ઞાનશાલા એપ્લિકેશન, અમારો કોન્ટેક્ટ નંબર છે, ત્યાં તમે રાઈટ ટ્રાય કરો, ત્યાં પણ તમને જશે. આ બધા છોકરાઓનો અમારા જો અમારી બેચમાં જોડાયેલા બધા છોકરાઓની કોમેન્ટ્સ તમને લાગે કે સર ગપ્પા મારે છે તો અહીંયા લખેલું છે જુઓ, 6 લાખ આપ્યા. રાજકોટની એક સ્કૂલનું નામ છે પણ બતાવતા નથી અમે, બરાબર? એમાં આટલા આપ્યા છે. અહીંયા 95,000 લખેલા છે. 3 લાખ ફીસ ભરી ભણું છું, ખબર નથી પડતી. તમારો વિડીયો જોયો પછી એકદમ બધું જ ક્લિયર છે. 2 લાખ રૂપિયા, 50,000, 12 સાયન્સની 30,000 રૂપિયા એક સબ્જેક્ટની. સર હું 80,000 ફીસ ભરીને પ્રાઇવેટમાં ભણું છું. છે બધા છોકરા 25,000, 60,000. તો આ બધા છોકરાઓ જે કોમેન્ટ્સ લખે છે આ બધા સ્ટુડન્ટના લાસ્ટ યર અમારી ઓનલાઈન બેચના સ્ટુડન્ટ છે કે ઓનલાઈન ભણીને પણ 99, 96 બધા ઓનલાઈન બેચ લખેલા છે. ઓફલાઈનના હજુ તમે માર્ક્સ અમે એડ કર્યા નથી. તો બધાના 99, 98, 96, 97, 95, 94 તમે માર્ક્સ જુઓ બધા છોકરાઓના છે. કેટલા બધા છોકરાઓના બધાના આ બધા છોકરાના ફોટા, નામ સાથે તમને મૂકેલું છે. તમને આઈડિયા આવે કે બધાના A1 ગ્રેડ બધાના રિઝલ્ટ છે આ બધાના. રાઈટ? આવા ઢગલાબંધ છોકરાઓના 7 સેમ્પલ ફોટોસ અમે તમારા માટે અહીંયા મૂકેલા છે. બધા જુઓ છે આ. રાઈટ? અને અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામ પણ ગ્રુપ છે, એના પર લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ ટાઈપના કોઈ પણ વિડીયોઝ જે બધા આવતા હોય છે એ તમને અગાઉથી એની અપડેટ મળી રહે એના માટે તમે આ બધા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ પણ અમારા જોઈન કરી રાખજો. તો દરેક વિડીયોની અગાઉથી તમને અપડેટ મળી રહે. આ બધી પીડીએફ તમને મળી રહેશે. રાઈટ? ઘણા બધા તમને અપડેટ્સની જાણકારી અમારે આપવાની હોય. ગવર્મેન્ટ સાઇડથી કોઈ અપડેટ આવે છે તો બધી તમને જાણકારી મળી શકે. ઓકે છોકરાઓ? તો ફરી પછી મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્ટુડન્ટને ટાટા, બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ. બેસ્ટ ઓફ લક.